વિસ્તારમાં હતો અને પ્રધાનમંત્રી થોડી જ વારમાં રોડ શો કરશે। ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં આવેલા પ્રધાનમંત્રીનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે ગાંધીનગરમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક આ રોડ શો જે છે એ રોડ શો માટેનું જે આયોજન છે અભિલેખા જે છે ત્યાંથી આ રોડ શો મહાત્મા મંદિર સુધી જશે અને એ માટે વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એ નાના વિદ્યાર્થી હોય તમામમાં ઉત્સાહ છે। બેન, તમે આવ્યા છો, શું જોવા માટે આવ્યા છો ને શું જોશો તમે અહીંયા? મોદી સાહેબ વિશે જોયા છે। મોદી સાહેબને જોવા માટે અમે બહુ ઉત્સાહ છે કે મોદી સાહેબ આવશે તો એમને આપણા ભારત ઇન્ડિયા માટે બહુ સારું કર્યું છે। ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર આવી રહ્યા છે, શું કહેશો તમે? ઓપરેશન સિંદૂર વિશે તો હું એટલું જ કહીશ કે એમને બહુ સારું કર્યું છે આપણા ઇન્ડિયા માટે। બસ ભારત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ સારું કર્યું છે। બેન, તું શાના માટે આવી છે અને શું કહીશ એના માટે? તું અહીંયા આવી છે, શું જોઈશ અહીંયા? તું મોદીજીને જોઈશ અને આનંદ ઉઠાવીશ। તારા હાથમાં તિરંગો છે, કેવી રીતે એને એ કરીશ? તું શું કહેવા માંગે છે એના માટે? બસ મોદી સાહેબને મળવા માંગુ છું અને દેશને આગળ વધવાની હિંમત આપીશ। દેશને આગળ યુવાનો પણ આજના યુવાનો પછી મોદી સાહેબને જોવાની, મોદી સાહેબની એક ઝલક માટે આવ્યા છે। અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સુરક્ષા વ્યવસ્થાની પણ કરવામાં આવી છે। બેન, અહીંયા આવ્યા છો, શું જોશો અને કેવી રીતે તમે એને એ કરશો? મોદી સાહેબને જોઈશું અને પ્રોત્સાહિત બધી પબ્લિકને કરીશું। ઓપરેશન સિંદૂર પછી મોદી સાહેબ પહેલી વાર આવી રહ્યા છે। આ રોડ શો ગાંધીનગરમાં પણ પહેલો છે। તમને એક મહિલા તરીકે અહીંયા આવ્યા છો, તમને કેવું ફીલ થાય છે? કેવું જે માહોલ છે માહોલથી કેવું ફીલ થાય? ફીલ થાય છે, સરસ લાગે છે કે અમારા ગાંધીનગરમાં આવે છે મોદી સાહેબ અને અમને સારું લાગે છે। મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખુશ છે સીધી રીતે। બોલો બેન, શું કહેશો તમે? શું કહેવાનું બોલો? તમે અહીંયા આવ્યા છો, શાના માટે આવ્યા? શું છે? મોદી સાહેબ આવ્યા તો સારું કર્યું, એમને બહુ ગમ્યું અને આવી રીતે આવતા જ રહે। અને ગુજરાતમાં તો સિંહ છે અમારો, અમારા ગુજરાતનો સિંહ છે જે અમને અમારા બધા પડોશી દેશના રાજ્યમાંથી અમને રાજ્ય અપાયું છે અને અમને ન્યાય અપાયો છે। હિન્દુ મુસલમાનનો ફેસલો કર્યો છે બધો અને પોતાની જાન જીગર ઉપર જાન લડી અને અમને બધાને અપાયું છે અને હજી આગળ છે 100 વર્ષ જીવે અને વાટકીમાં શીરો, મોદીજી હીરો। વાડકીમાં શીરો અને મોદીજી હીરો, એ પ્રકારની લોકોની લાગણીઓ છે। સીધી રીતે એ પ્રકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। અત્યારે ક્યાંથી આવ્યા છે એ પણ આપણે જોઈએ કે જે પ્રકારે તમે ક્યાંથી આવ્યા છો અને અહીંયા શું જોશો તમે? શું તમારી લાગણી શું છે? અમે મોદી સાહેબને જોવા આવ્યા છે। જે અત્યારે જે પાકિસ્તાન પર જે એમનું કર્યું, પાકિસ્તાનને જે જવાબ આપ્યો મોદી સાહેબને અમે બધા દેવા આવ્યા છે બધા કે બહુ સરસ અને બહુ આપણે એવા પ્રધાનમંત્રી આવ્યા નહીં, હજુ થયા નહીં, થવાના નહીં। તમને એવું લાગે છે કે મોદી સાહેબે પાકિસ્તાનને જવાબ આપ્યો? એ જ એના માટે બધા દેવા આવ્યા છે મેં મોદી સાહેબને, બરાબર। પાકિસ્તાનને જે પ્રકારે ઓપરેશન સિંદૂર દ્વારા મોદીજીએ જવાબ આપ્યો છે, આર્મીએ જવાબ આપ્યો છે, તેના એક ઉત્સાહ અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। કેમેરામેન રમેશ ઓડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। તો લઈએ એક બ્રેક ને બ્રેક બાદ પાછા મળીએ।